હાલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે જો અહીંયા કવામાં કબૂતરું પડી ગયા હતું તો બહાર કાઢે છે આપણે ગોપાભાઈ કાઢે છે તમને દેખાડ। જો આ ડોલ નાખે છે કાક ડોલ નાખે છે, જો પાણી ફૂલ ભરાઈ ગયેલું છો જોઈ જો તમે। ગોપાભાઈ કાઢે છે કબૂતરું મરી ગયું, એક અંદર મરી ગયું ને એક બહાર। તો જો અહીંયા આપણે કવમલ કાઢે છે, જો પાણી ભર્યું છે ફૂલ અને જો અહીંયા વરસાદ વરસે છે। આપણે અહીંયા તારું કબૂતરું કાઢ્યું છે ને વરસાદ વરસે છે જો, અને અહીંયા જો કબૂતરાની લાશ પડી છે, જો કબૂતરું કાઢે છે। જો લાઈક કરી દીજો એક। જો કવો અવડો છે, આપણે કબૂતરનો રેસ્ક્યુ કરીએ છીએ। આ કવો અવડો છે અને દોડે કરીને કાઢે છે આપણે ગોપાલભાઈ। આ ભાઈને એટલું બધું થાય છે ને પકડે નહીં આપતો, જો કવો એટલો ઊંડો છે। અને જો અહીંયા ગોપાલભાઈ છે અને આપણે વાડી છે, જોઈ જો કવો એટલો ઊંડો છે અને આપણે છીએ આપણે અને આ વાડી છે આપણે હેકી જોઈ વરસાદે વરસે છે જોઈ, અને આ લાશ છે કબૂતરું જો બિચારું મરી ગયું। તો આ વરસાદ વરસે છે, વરસાદ વરસે છે આવા મીડા છે। આ ભાઈ છે ને પડક આ ભાઈ જો ને હરખાતા આવ્યા છે જોઈશું દેખાડ કબૂતરું। આ જીવતું કબૂતરું જો જોઈજો, જીવતું પકડ્યું એને ગોપાલભાઈ। હો એની મહેનત તો હારી હતી, તો એટલો ઊંડો છે એમાં પડી ગયો પાણી ઉપર આવી ગયું ને તો ડૂબી જાય। જો આ બસ એક જીવી ગયું ને એનું પાણી આ મરી ગયું ના જીવતું છે, આ બે ભાઈ છે પણ મરી ગયું છે। જો અહીંયા આ કબૂતરું ડિપ્રેશનમાં આવી ગયું છે, આવડું આ કૂતરું ડિપ્રેશનમાં આવી ગયું, ડિપ્રેશન। અહીંયા જો આપણે શમશાનમાં છે ને દાટે છે કબૂતરાને, જો દાટે છે જોઈ જો દાટવાની તૈયારી છે ફૂલ। તો તમે જરી આવી શકો છો, આવો તો પાંદડા નાખી દીધા છે અને ગોપાલભાઈ પાંદડા તોડીને નાખે છે। તો હવે દાટી દીધું છે તો મિત્રો આજના માટે તો જય હિન્દ જય ભારત। તો આજ લાઈક કરી દીજો, જય હિન્દ જય ભારત।